આટલાથી દસ્તાવેજ તારીખ નંબર પણ આવ્યો અહીંથી 6 વે નેકર છે અને હોમાં પેલા રોડને ક્રોસ કરીને બાયપાસ રોમપુરા જશે. જમીન જોઈ લઈએ ખાલી. જમીન ઓકે. ડેટા નાખી દઉં શેઠના બિલ્ડરને ડેટા નાખવા આવે. એક મસ્ત વિડીયો ઉતારી દઈએ એટલે લોકેશનની ખબર પડી જાય કે ચેમનું લોકેશન અને ચેમનો એરિયા લેવો, ચેમનું કવર કરવું, કે રોડ ખેતર મોટું હોય ને બેના વચ્ચે રોડ પર છે એ ટૂંકમાં આ વીઘો તો જતું જ રહેવાનો. જે પાર્ટી હશે એને ભાવતાલ નક્કી કરવો પડશે પણ ખેડૂત તો હવે કેમ હશે. વિડીયો ઉતારી લઈએ આપણે. 1000-12 બધો નીકળી જશે અને પાર્ટી મળી જાય તો ભાવ તાલ કરી લેવા લગી હારે જમીન જોઈ લેવા દેજે. શેઠને ફોન કરી દઈએ આપણે. रिंग जाए हाँ हलो हाँ सेठ હવે તમે જે લોકેશન મોકલી તે લોકેશન ઉપર આવી જાઉં હું. જમીન બમીન જોઈ મેં બધી જમીન ઓકે જ છે. ના ના જોઈ લીધી બધી જમીન ઓકે જ છે પણ જે જમીનનો માલિક ખેડૂત સરપંચ એ વાત કરી હોય તો એવાને ના હોય તો આપણે એવાના ખેતરમાં મોકલો તો હું એવાના અંગાત હું ભાવતાલની ચર્ચા કરી લઉં. બીજું બધું તો ઓકે જ છે. આપણને ઉપરથી સરળ પડશે રોડ બનાવવા એટલે કે બધું ચોખ્ખી જમીન છે, કોઈ ઝાર બાર ઝાઝો હોય નહીં એટલે જેમ બને એમ તમે ફોન કરો સરપંચને અને સરપંચ સહિત બી જે ખેડૂતો હોય બધાને મોકલો એટલે આપણે મિટિંગ કરીને ચર્ચા કરી લઉં એવાનો ભાવ તાલની. હા એ હા તો કરી હું આગળની બીજી જમીન જોઈ લઉં. હલો સાહેબ, જમીન માપી લીધી? જમીન તો માપી લીધી પણ હવે આપણે તમે ટેપ આલો તો બીજી માપણી જે કરવાની છે ને માપણી જોઈ લઈએ કે જેટલો રોડ 6 વેમાં કેટલો રોડ પહોળો થશે. અને ટોપી પહેરલો કયા પડી જાવ? ટોપી તો મારી પાસે નહીં આવે. લંડનથી લાવ્યો પેચલ તમારા માટે. ના સારું કરીને અમે તાપ બહુ લાગતો હતો. માપી જમીન કે માપવાની? જમીન માપવાની જો કે ઓમ તો માપવાની ને કે આમ રોડા બનાવલા આમ આડી જ માપવાની. હા તો માપી લઈએ. પકડજો જ શેબાથી પકડું? અરે ક્યાં ગધારા મારા હંગાત મોકલે છે. તમે કેમ પકડો? હા પકડ. કેટલા આવ્યું? મને એમ કેમ લાગે ટેપ તમે એની લઈને આવ્યા હો? મન મોટી દેખવાની એટલે મોટી લઈને આવ્યો. આવા જાઓ. છે બાજુ કયો? પાછા બોલજો. આવો લે એ હા આમ હાવરો પાડી હેડે આમ થાય માપી રહીશું આપણે. આવડો પડે એમ લ્યો. અરે એમ નહીં ઓમ હા લ્યો. આ લીટું કરી એટલે ખેંચું લોબી થાય પતી જાય આટલે તો ખેંચું તો ખરાબ તડકો લઈને આવ્યો. સાહેબ એ જો મોકલ્યો હોય. જો ભાઈ આપણે 2 લેનની થઈ હજુ 4 લેનની કરવાની. ટાઈમ કરજો પછી. 6 લેન એટલે કેટલા થાય? 6 ગુજરાતીમાં આપણે શું કહેવાય? 100. 6 કહેવાય. શું નામ હતા મારું? મારું નામ ભલાજી. હવે ભરતી થાય કેટલો ટાઈમ થયો? હજી આજ આવ્યો જ છું. એ મોત તાર મોકલું સાસમ પર 1 લેન એરો પેલી સાઈડ ખેંચીને જ છે આપણે. આપે લ્યો. એ 100 ટેપ ભરાવું એટલે શું ભરાવતા? તો ને આતર માં પી કર બોર. તો એક લાઈન થઈ જાય અરે તો આપણે 3 લાઈનો ખેંચવાની. આગળ હેડ આગળ. આ રોજ નવા માણસો મોકલીને અમારી પથારી પીડી નાખી છે સાહેબ.
હું માપો લે હોય આટલે 6 લેન રોડ નીકળવાનો આ 6 લાઈન સોર બેટા 1300 રેટ ઓય બોલો કાકા કઈ આયા તમે અમે સરકારમાંથી આવ્યા શું ગવાયા હોય આ તમારી જમીનમાં 6 લેન રોડ નીકળે છે આ પગ શું 6 લાઈન રોડ 6 લેન એટલે એનો મતલબ કે 100 સાધન એક કે અંગાત રોડ પર જાય ને એવડો મોટો રોડ નીકળે તમારા એટલે મારા એકલા ખેતરમાં કાઢવાનું ના એકલા નહીં આ તમારે જેટલી જેટલો સીધો ક્ષેત્ર દેખાય ને તમારે ઓમથી રોમપુરા સુધી એટલો બધો લોબો જ નીકળવાનો મારા ખેતરમાં ને કાઢતો ભાઈ મારે તો 2 પાડીઓ હવે બાપા એ તમારા સરકારના જઈને વાત કરવી પડે અમે તો માપવા વાળા છીએ અમે તો પહેલું પેદું છીએ ત્યાં આ ખેતરમાં જ ને કશીએ ને હવે આર્યા ખેતરમાં જ નહીં કરશે હા તો વાંધો નહીં થોડું આમ પોળો કરજો હો. એમ પોરો નહીં થાય ઓમ પોરો થશે હા આ તો આમથી કાઢજો તાર. આ ટોપી પકડ છે ઓમ પોરો થશે અને કહું પૈસા મળશે પૈસા મળશે કેટલા 50,000 રૂપિયા 50,000 માં તો હાલ ના વીઘા લાયા હતો એ તો હવે સરકારે જે નક્કી કર્યું છે એને હા મળશે વાંધો ને નહીં, વાંધો નહીં, તમે કાઢી જ દેજો રોડ આટલે એવું કીધું હવે નીકળી જશે હવ લેડો હવે આગળ આપણે આર્યા ક્ષેત્રનું જો માફણી કરી લઈએ ચાલ કાઢો દે હા આ લગભગ મહિના ચેરી કામ ચાલુ થઈ જશે ભાઈ આપણે આર્યા રોડની માપણી કરી લઈએ જે આઈકન ક્ષેત્રની આપણે લેડ પકડ માપણી કરી લઈએ અરે સાહેબ પાવ આ ખેતરમાં આવશે આ ક્ષેત્રમાં તો આવશે જ પણ આ ઓમ ખેતરમાં નીકળો મારું હેડો આમ રોડને ભોજ ચોઈને કાઢવાના હોય હો. તમે કાકા જો અમારા કામમાં ડિસ્ટર્બ ના કરશો અમે સરકાર તરફથી આવ્યા છીએ અને જો આ આ પાવ જમીનની disturb કરો યાર. તમને ચૂકવણી મળશે એવું એક નહીં મળે હવ ભાઈ શંકા આટલા 6 લેન રોડ નીકળે હા, બરોબર છે કાઢે તો સરકાર તરફથી આવતો તો પપ્પાજી કાઢવા દેવું પડે એ સરકાર ભાઈ મારા ખૂંચી ખાવાય કશું હોય નહીં ઘરમાં લે ભાઈ પકડ આપણે માપી લઈએ. બાપાજી તમે પપ્પાજી તમે આગળ વાત સાચી તમે કોઈ ખબર ના પગાતો થોડો પોરો બનાવજો આમ તો ખુલ્લા સુધી એ જો અમારા સાધન અમારે ઓમ પોરો બનશે. ઓમે પેલો કે આપણે વાત થઈ ને રોડ તો આમથી જ આવશે આ બધો ક્ષેત્ર 84 ઠેઠ રોમપુરા સુધી આ પબાજી ને લેવા તો લે છે તો બાહુ લેવા દે અમારા ખેતરમાં રોડ બનાવવું જોઈએ લઈ લ્યો એ લઈ લ્યો જો કાકા મને કહેવાથી કોઈ ફરક પડશે નહીં તમારે બરોબર તકુને કેવું તમારે પડશે? આ વાત કરીએ છે ને તો પાછળ બીજા સાહેબો આવશે મોટા સમ કેવા મોટા મોટા સાહેબો આવશે એવા અંગાત વાત કરી લેજો તમે. તમે લેના સાહેબ અમે તો ખાલી આ માપવા રહ્યા અમે એક એવાના હાથનો રમક રહીએ એના કોઈ અમારે માપવું પડે હા ચાલો અમે તો હાથના રમેકરો જ છીએ તમે બોલ્યા આગળ જતા રહેજો જો મારા ક્ષેત્ર ટોટી મળે તો ભાઈ જો હવા રાખજો એ તો માપીને આવ્યા અમે ઓય પબાજી ક્ષેત્ર આખું લઈ લે ના નહીં પાડું ના આડી લઈ લે આડી બાજુ વાળું હાલ આપણે ઉભા રહે એ લઈ લે જો અમે માપ્યા વગર જવાના નહીં અને તમે અમને અડશો તો તમારા ઉપર પોલીસ કેસ થશે. મારા ખેતરમાં નેખાવા કરજો હજી હજી. જો હાથ ચાલાકી કરશો ને તમે અમને અમારે જે કોમ એ કરવા દો હા સાહેબ રોડ થોડો આગળ જાય એવું નહીં થોડું આગું નહીં જાય અને તમે જો આગા જોતા આપણે એવું હોય ને કે અમે તમારા ગામની રજા નહીં લીધી અમે તમારા ગામના સરપંચની રજા પણ લીધી રજા લીધી ને એવાની મંજૂરીથી અમે આ ગામમાં પગ મૂકીએ બાકી સરપંચની રજા વગર અમે પગ ના મૂકીએ પણ યાર સરકારને તો આ થોભલા બોભલા નાખીને અમારા ક્ષેત્રની પથારી ફેવડી છે યાર એ આખો કોન્ટ્રાક્ટ અલગ આ રોડનો કોન્ટ્રાક્ટ અલગ હોય પાઇપલાઇનનો કોન્ટ્રાક્ટ અલગ હોય પાઇપલાઇન ઉપર કોણ નાખીને સરકારનો જતા રહે, પણ બોલો. કોન્ટ્રાક્ટ અલગ અલગ હોય વાત સાચી પણ આમાં ખાવાનું શું યાર દોડો અનાજ વગર એ તમારે હાટે તમારે એવા જમીનોના આ ભાવ પાઇપો લીધા છે ને. નાખીને જાય વચમાં કે સરકારી સરકાર અમારે છેડવાનું છે રીતના કયો પેલા સાહેબ આટે રહી છે એ બોલો આમ આમ કરે. આ વીઘામાં આ પટ્ટો ચાર પાંચ રહી માં તો પાડ્યો શું કરવાનો કયો જો પાણી વાળીએ તો અર્થિંગ માં રાખે છે તમે તો અમે કરવાનું શું યાર ઓય ચાલ આપણે આવી જાય ને આગળ પેલું થોડું માપી લઈએ તમે માપ્યો આમાં ખેડૂતોનું કરવાનું શું સાહેબ એમ કયો અમારું આ સરકારને મરજીના માલિક એ રહ્યા શિયા સરપંચ હતા આમ કહેવા વાળા તો તમે એક કામ કરો ના હોય તો તમારા ગામના સરપંચને બોલાઈ આવો જો. એ બોલાવીએ વાત સાચી પણ આ હર ગરીબો ઉપર પાટું ના મારા યાર સરકારને કે બધી વાત સાચી આ પણ બાજુ પર ઓય હું લે રોડ તમે ગાઢો કોઈ યાર બીજા જ જાય છેતર જ મળી બધા તમારા જેવા જ હોય છે અમારે બધા ગરીબ જ હોય ને બધા અમારે આવી રીતે નડતા જ અમે આજકાલના નહીં કરતા તે તો આગળથી આ રીતે જ આવ્યા છીએ એટલે તમે અમને કહેશો ને એનો કોઈ ફરક પડવાનો નહીં તમે સરપંચના અંગાત વાત કરી લેજો સરપંચ આવું જ છે તમારા જ. તમે નથી. પછી- વાત કરી જ છે મેં આગળ ઓફિસમાં કે તમે તમારે- કુના વરોને જીવો તમે અમારા ખેડૂતો લીધે જ અમે હોવે. અનાજ બનાજ પાક એટલે અમે હાલ લઈએ આખા ઇન્ડિયામાં અમે અમારું અનાજ બજારમાં ના ભરાય યાર. પોકાતા તો તમે તમે તો ખોટ નહીં. રોડ કાઢશો તો અમે શું વાવશું હોય
બધી જ વાત તમારી સાચી, અમે કોઈ ના પાડતા નહીં. બાબાજી સરપંચને તમે ફોન કરો હાલ જ. સરપંચ તમારે હા. અમે સરપંચને વાત કરેલી જ છે આગળ ઓફિસમાં આ તો અમારા સરપંચને બોલાવવા પડશે. સરપંચને એટલે બોલાવજો. અમે અમારું કામ કરીએ બરોબર, અમે ડિસ્ટર્બ ના કરશો તમે. તો આગળ સાહેબ આ સરકાર તો જો એ 5G ટાવર નાખ્યા ચકલો એમાં તો મરવા મળે. એનાથી કાકા મારે કોઈ લેવા દેવા નહીં. હું મારું કામ કરું ને મને મારું કામ કરવા દે. જે દાર અમે બધા ખેડૂતો જાગ્યા હો રાખજો, સરકારને અનાજના હોવા પડશે ગમે તે છીએ. હું ચિઠ્ઠીનો ચાકરું છું, મારે જે કરવાનું એ હું કરવાનો જ છું. એમાં તમે ઊંચા તેમ પસરાશો તો આમાં મારો કોઈ મેળ આવશે ખેડૂતને નહીં. કોઈ અમર નહીં પેલું એ તમારી ભાવનાઓ તમારા પાસે રાખો, જે અમે દાર અમારું અમે કામ કરવાના જ છીએ. અનાજ આલવા બંધ કર્યું એના બધા ભૂખે ઠોકાવ હું તો કહું જો મારી બધા ખેડૂતો હુઈ રહે તો ખબર જે દાર જાગ્યા હતા પથારી ફેવડે જા સરકાર નક્કી એ તમારા સરપંચ રોડ આવે ને, બનાવો, સરપંચ આ આગળ વાતો બનાવો. લે. મારા જમીન નહીં વેચવાની ભાઈ આ શું આ બધું માપવા માંડે હો અમે અરે જમીનનું નહીં કાકા આટલા 6 ને રોડ ને સરકાર રોડ બનાવી લે આપણે શું કરવાનું કયો વાંચો દરોડ અંબાણું તો 6 મારશે હવે જરૂર અરે અંબાણું રોડ નહીં કાકા, છે. રોડ હા? 6 લેન વાળો રોડ નીકળે છે. 6 સાધન હંગાતી એકી હંગાતી નીકળે ને એવો એટલે રોડ હવે બનાવે. શેઠે થઈને મારી સાયકલ જતી નહીં હોય શું સાધન ના કરશે રોડ આમ નીકળશે, સીધા નહીં નીકળે આમ. આ આમ નીકળશે. જતું રહો આ લેબડા આ લે, લેબડા આ બધો જતું ધાર રહો. બાર નીકળી જશે. વા કાઢવા નહીં હોય રોજ મારા બાપ દાદા વાયકન સોયલો ખાઈ ખાઈને જાય ને હું એવા ખાઉં છું આ નહીં આવે એકવાર આ પાડવા તમારે ઝંડા લીધે તો આપણને દુનિયામાં ઓક્સિજન મળે છે કાનું? સરકાર આ કે મહિનો ના જ કરવાનું મહિનો હોય જ એમાં. નહીં હું આવતો. કેવું મહેમાન વાત સાચી કે સાચી વાત સાચી હા ઓ, તમે કોણ? સરપંચ છે ગોમના ભાઈ. આ સરપંચ આવો, તમે ફોન પરમિશન આવ્યો આલી યાર આ permission આમાં તમે- ખેડૂતોને શું કરવાનું કયો હું આવું છું ખબર લાય ભાઈ, ટેપ લાય. ઉપરથી ઓર્ડર આવે એટલે મારે ઉપરથી ઓર્ડર આવે સરપંચ તો ગમે અમે તે ઉપર જતા રહીએ કે આંદોલન કરવા બોલાય મૂકવા ઉપર. ઉપરથી ઓર્ડર આવે તો હું કરું કે અમો અહીંયા સરપંચ ઉપરથી આવ્યો પણ અમે ઉપર જતા રહીશું એનું હું હે આ ટૂંપા ખાવા માંડે આ ખેડૂતો અમનો તો ટૂંપા વાત સાચી છે તો પણ ઓમાં શું છે ખબર છે હા ઓમાં તમારું સારું થયું જો ઉપરથી ઓર્ડર આવ્યો એટલે ઉપરથી ચોય ઓર્ડર આવતું છે તમે આખો દાડ ક્ષેત્રોમાં તમને ખબર ના પડે ઉપર છો નેચર છો હવે શું લખ કરે હા આ બધું આ માપણી જમીન થાય માપણી જમીન લખી. તમારું બરોબર ઓમાં સર્વે ને કરશે હા બધું તમારું કમ્પ્લીટ હશે સરપંચ સર્વે હવાના ઘેર કાઢો હવે ખેડૂતોને જીવવા દે આગળ. સર્વે બર્વે કાઢ્યા આ સર્વે ચોય આ નોકરી જે તો ભાવ, પગાર- ભાવ. શંકા ઉપાડો હા. ઓવન 10 વીઘા સરપંચની જમીન રહી પેલી એમાં શેમ રોડ ના કાઢીને આપવા હોય મંજૂરી હા, આવી? ઈકણ કાઢો છો સરપંચ હા? હવ અરે આ જ્યોતિ રોડ નીકળતો અહીંથી જ નીકળે બાયપાસ પણ નેકળા હોય અમાર વીઘો જમીન છે મોય વાઈએ ખાવા માટે મોય તમે પાછો શીખ લેન કાઢો એટલે તો અમાર તો પારીઓ વળ જ ને કે. બાયપાસ ગોમના નજીક કઢાય રોડ એક કટ્ટુ આવે સરપંચ એક પાર્યું આવ્યું તમે હવે ઈ તમે ખાવા જેવા નહીં રાખો થોભલ્યું સરપંચ હા. પેલા થોભલાની લાઈન નાખી હવે ગેસની લાઈન નાખવી જાય બરોબર તે એ તો ના પાણી જાય શીતમ શેરતા જ નહીં તમે હા વાત સાચી છે પણ રોડ એક નિયમ આપણે આગળ માપે, એના વાતો કરી લઈએ. ગવર્મેન્ટ નિયમ પ્રમાણે હેડવું પડશે પણ અમે કશું ના કહી શકીએ પણ આ આમાં તો શું હાલે હાલે આમાં અરે આ તો ગોમનું સારું જ થવાનું છે આપણે એવું વિચારો તમે શું સારું થાય અમારું સારું નહીં થતું એનું શું હે અમારે શું ખાવાનું પછી અમારે ટૂંપો જ ખાવો પડશે કે અરે લેબડા વાટકા તઈને લાવી દે 3 જણા પાણી પા ને એવું તો મારા ના કહેવાય પણ આ તો વળી કહેવાય એવું ફોનમાં. કરી છે ખેડૂત જાત એ આત્મહત્યા કરી લે છે હે આવું ને આવું રહે તો ઓભર તો અમારા ડોહા ટૂંપા ખાઈ મરી ગયા હતા તાર આ તો માપ કરો નોમ જ લેતા નહીં કે હાર આ ભાઈ તો રવા રોડ દેવું. થઈ જવાનો complete જ. હા હઉ. રોડ થઈ આમાં જાય ખેડૂતો જવાનું તો સરપંચ બીજી તમારે વાત આમ તમે છોડો. બીજું કશું નહીં કરવાનું, રોડ પર બેસી જવાનું, દુકાન બનાવી. પણ દુકાને હું બનાવવા વાકણા ઘરનું પૂરું ના થાય એમાં. આ અમારી માં કહેવાય માં જમીન માં હા ધરતી માં કહેવાય અમારી તારે માં તો વાત સાચી છે પણ આ વરા તાબાની તૈયારીઓ અમે બિયારણ લાઈન મેળવ્યું ગામનું પૂંખે કે ગામ એ આવતો નહીં તમે આવો ને આવો જ બધો કાઢી લે છે ને ઝાડના બાર ખેતરોમાં એ તો તેમાં તો કહું કે વરસાદે આવતો નહીં કશું થતું ય નહીં હતું કે તોય થાય પણ અમે તૈયારીઓ કરીને મેળવી સરપંચ આ ઝાડ અમારો તમે પાડીને 4 ઝાડ અમારા ખેતરમાં અમારે તો કાકડી વાવવાની છે ખેતરમાં કયો તાર એટલે આ લખવા ના પાડવું લખ સરપંચ તમે એટલે ગામના સરપંચ હો તમે જમીન તમારું નોમું છે બધા હોવે નોમ જ શકતા ને ખાતા તો રાજી. હા તો હું બધા ચડાવી દીધી છે. મારી વાત આપણે ઉપર ચડાઈ તમા- સરપંચ. તમારા જોઈતી કોઈ મફત જમીન લેવાની નહીં. હા, હા. તમારે આ જેટલો રોડ નીકળે ને એ જમીનની એક કિંમત થશે વળતર તમને મળી અને જાય. તમને એ કિંમત મળી રહેશે. જો તમે વધારે સરકારને નડશો
તો તમને એક કિંમત નહીં મળે ને ડાયરેક્ટ સીઝ થઈ જાય ખેતર. એના કરતા તમે હે ને જે મળે એમાં રાજી રહો. આવો કાયદેસર જવાનું એ જવાનું જ છે. તમે જે આ મળે ને એમાંથી હાથ ધોઈ બેસો. જો કે તમારી કિંમત નક્કી કરેલી જ છે કે તમે 50,000 રૂપિયા મળી જ જશે. 50 જિંદગી જતી રહે એમાં 50 50 તો મારા એક છોકરા ખાલી લુગડો જ આવે એ બોલો છે. 50,000 માં તો અમારે ખાલી આ દવા ખાતર ને જ થાય અમારે. આમાં એક સરકારનો રૂલ છે કે જે વખતે ટેન્ડર પાસ થાય ને એટલે ભાવ જમીન જેટલો નંબર લેવો એ બધું નક્કી થઈ જાય. અને દરેક વીઘા જેટલો રોડ નીકળવાનો ને અમે સરકાર ગોડી નથી. જો બધું કમ્પ્લીટ ચેક કરીને એનો ભાવ રાખ્યો 50,000 રૂપિયાની તમારી જમીન જે 50,000 થાય ને એટલો જ ભાગ તમારો કપાશે જમીનમાં. આજુબાજુ બીજું બધું પડી જાય. તમે ગોડા છો. હા સરકાર ગોડી ના પણ તમે આ વચ્ચે વચ રોડ કાઢ્યો મારે તો હવે આ બાજુ થોડું પાડ્યું પડે એમ બસ એકે મેલ વગરનું થાય શું કરવાનું હજી પાછું તમને નહીં ખબર હોય હું વચ્ચે પાડી બનાવવાની છે ના તમે આ બાજુ જઈ શકો ના આ બાજુ જઈ શકો. પણ અમારે જમીન એકે મેલ વગરની થઈ જાય સરપંચ તમે સમજતા જેમ નહીં અમારી વાત એટલે તો કહું વેચી મારવાની રહી. પણ આ એમને તમે ખેડૂતોની વાંચી- ભાવનાઓ વાંચી- સમજો. હા ભાવ હભળો મારી વાત વાંચી સાઈડમાં રોડ લેશો તું હતો તો આ બાદ અમારે પડે અમારે કોઈક વાબવું હતો બવાય એટલે આ રોડ સીધો સીધો જ જાય ના તમે ઓમ હેડો તો ઓમ જાય ને થોડી વાર પાછા ઓમ હેડો તો એમ અમે એવી રીતે જો બધું જોતા જઈએ ને તો અમારા રોડના વળાંક કેટલા જ હોય. તમે કહો કે ઓમ લ્યો તો અમે ઓમ લીધો. પણ તમારે પેલો કહે કે તમે ઓમ લ્યો તો મારે એમ લેવાનું. એટલે વળાંક કેટલા જ હોય. તાન. અને આ બાયપાસ રોડ છે. સરકારને કયો કોમ ઉપર થઈને રોડ નહીં જાય આ સીધો મેહોણાથી તે હિંમતનગર જોઈન્ટ થશે. ઈડર વાળો રસ્તો જોઈન્ટ થાય જોઈન્ટ અમારા જોઈન્ટ તૂટી જાય કે ખેડૂતોના એવું કરવાનું એનું તમને જે હે ને ઋણ મળી જશે તમારું બરોબર. અને મહેરબાની કરીને હવે અમને ડિસ્ટર્બ ના કરજો. અમારું કોમ અમને કરવા દો. આ પાઉં રાતના શું disturb એટલું? આપણે ગામડામાં આવું બધું આપણે નવું ગણે આપણે આ બાજુ આવે સરપંચ બધા કરાકું કરવા દે મારી વાત સાંભળો આ સરકાર હે બરોબર આપણે વધારે પેલું એ કરીએ તો આપણે તો થોડું આવતું એ જાય આપણા ખેડૂતનું અત્યારે હાલ ચાલે છે કશું અમે ખેડૂત કરી મળી ગયા ખેડૂતની કોઈ value જ નહીં આ હા, દુનિયામાં. કોઈ ચાલે અત્યારે હાલ કોઈ ચાલતું કશું નહીં ચાલતું ગમે તેમ તમે ઓમ જો કહો ઓમ જો કાગળ તમારું કોઈ ચાલશે નહીં એના કરતા જે આવતું હોય વળતર લઈ લ્યો બોલ્યા આગળ આપણે અહીં વધારે લેવું પડશે ને જે આવે હા, ભગવાન તમારે ભરોસે. તમને નહીં હાલ તમે શું કરશો ટૂંપો ખાશે છેલ્લી વાર શું કરશો કયો? ભગવાન જેટલું જીવાય એટલું જીવશું, હા. જેટલું અનાજ ખેડૂતને- પાકે એટલું ખાશી અમે. ખેડૂતને અત્યારે હાલત આરી જ છે હું શું કહું છું, તમે વધારમાં હરિયો કરવા આવશો ને હજી એરા પોલીસ લઈને આવજો. પોલીસ સરપંચ protocol. એ તો અમે સમજી ગયા તમે સરપંચ છો અમે અમારે કોઈ હા, જાતું કોઈ કહેવું કહેવું નહીં બરોબર ગામના તો સરપંચ છો પણ ને, સમજી જાઓ તો કોઈ સારું વળી આવતી. સમજી ગયા અમે તો સમજી ગયેલા જ છીએ હા. બધા સારું કરજો સારું થાય ભગવાન આમાં ખેડૂતોનો કોઈ મુદ્દો ઉઠાવવા માંગતું જ નહીં. ખેડૂતોનું કશું હદ નહીં ભાઈ કોઈ નહીં, આપણે જો અત્યારે- આ કરી એવું ને એવું. કાનું હા મોટા મોટા બિલ્ડરોનું ચાલે આપણું કશું કોઈ ચાલતું આપણું તો નહીં. કોઈ ચાલશે નહીં એટલા ભાઈ. બોલ્યા બે કે આપણે ગરીબ- મારી વાત વાપરો ભાઈ આપણે જમીન ખેડૂતો વાળા ભાઈ વાપરો કોઈ જાજી જફા કરશો નહીં કે ચોય જવું નહીં ને કે આપણે તો બધું જ આ હા જે આવતું હોય સરકારમાં એ બોલ્યા ગણ લઈ લ્યો પણ માર તો 4-5 જ પારીઓ વધી પછી કે આ માર આ જોઈએ. એ તો એ જતો રહ્યો. હું ખાય હું કે કરવાનું શું કે કાલથી હવે આપણી વાત તો કોઈ ભરવાનું હવે તો હવે નહીં. કીધું કે સરકાર હવે લાલ પટ્ટો હોય માલ દે એટલે તમારી જમીન નોમું હોય કે ગોમું હોય તમારી જતી જમીન રહે. જાહા એ વાત યાદ છે. હા તો પછી શું કરવાનું માપ પાડી હોય ને સરપંચ બધા હેરો એ તો આપણે તો સરપંચ મારી વાત સાંભળો. મેં તમારા ગામના જે ક્ષેત્રનો સર્વે કર્યો ને આજ તો બોલો કે પેલા હોપ જે ક્ષેત્રનો મેં સર્વે કર્યો ને આ સર્વેનો લિસ્ટ આલુ અને બરોબર આ બતાવજો. જોઈ લો. રત્નુજી ઓમાં ગૌવા ઓલે હારા પરબતજી એરંડા હતા બરોબર લ્યો હું કહું હા બોલો. આ ઊભું હતું જે બધું ભાજી નાખી શેરી નાખી શું કરશો એનું વળતર તો મેં તાત્કાલિક આલી દઈએ. ઈવન તો વાત નહીં કરી ના તમારા કાંઈ વાત થયેલી છે સાહેબની. બરોબર ઈવન વાતે ના કરતા ખબર ના તમે પડી આ ચિઠ્ઠી રાખો આમાં તમારો હે ને લાવ ચિઠ્ઠી તો લાવ માં હાચી નાખ બરોબર. અને ભાઈ આપણે પેલા પૈસા તમને આપ્યા હતા ને હા એ પૈસા કાઢીને સરપંચને આપી દો. આ વાવેતરનો જે પગાર થાય ને જે આ ખેડૂતનું અત્યારનું વાયેલું હોય, કેટલા આ સી લગભગ 2-3 લાખ રૂપિયા બહુ છે કોઈ ગણવાની ચાલશે ગણી લેજો પછી ના, ના, તો પાછા. ભણેલા જ છે એ તો ભણેલા જ છે આપણે હું કહું છું આપણે હજી આમ લોબેલ લેવાનું હોય ને જો હમ. લોબેલ કે બીજાનો તો મને બોલાવી દેવું મારે હું આ પેટ્રોલનો ખર્ચો યાર નીકળો તો કે ના, નીકળી જાય પેટ્રોલનો ખર્ચો ભાઈ અમારે નહીં કાઢવાનો. હા હા, આ 50 તો ખાલી કહેવાના. આગળ તો મોટી ડીલ થયેલી આપણી. એવું હા હા
હા તમે તમારા ઓમ જ રાજી રહેવાનું. હા ના ના કેવું પડે આપણે તો આપણે ખાલી કોમ ને કરું છું તમારું કોમ નીકળી જશે અને તમે બોલાવી દેવાનું મને ફોન પર તરત કોક આવી જાય ને એવું પણ ખાલી હવે ને હા. આજે એક સાહેબ આવશે ને એ તમારે સાચવી લેવા પડશે. એ સાહેબ આવશે એક સાહેબ એ તમારે સાચવી લેવા પડશે. મેન સાહેબ મોટા બેન સાહેબ આવશે હાલ નહીં આવે હજુ વાર લાગશે પણ એ તમારા સાહેબને સાચવવા પડશે. જો એક ખબર પડી જાય તો આપણો બધાનો ભોંડો ફૂટી જશે. એવું હા એટલે આ જે છે ને આ તમારું ગીજું ગરમ કર્યું ને હા એ તમે હાથ હવે તમારી જવાબદારી આ તમારા ગામની જેટલી જમીનો આવી ને એ બધી બરોબર. ના કેવું પડે હવે હું મારા જો આજના દાડામાં 150 વીઘાનો સર્વે કરવાનો હતો હા. પણ સારું આ તમારા ગામના માણસો કેવા હતા લે સરપંચ હા અમે હવે રજા લઈએ આગળ હજુ અમારે માપણી કરવાની. બોલો. રજા તો બરોબર પણ અમે કાલ સવારે આવે છે હા એ પેલબાદથી હા ચાલુ કોલે મને ફોન કરી દે તરત કશો વાંધો નહીં. પેલબાદ થોડા માણસ માથા પાડે છે ને હા, હા. હું હોય તો થોડા આમ કા દબાઈને રોય વાંધો નહીં હેડો. અમે રજા લઈએ અને કાલ સવારે વહેલા આવી જઈશું. હા હા એ હા. ગોડા છે તે સારું છે મેં કે આપણું તો પૂરું જનું થાય તાન ખેડૂત તો ગોડા સારા ડાયા થઈ ગયા ને તો આપણે તો ડમળો તોડી નાખ સરપંચ શું કર્યું તે અરે. જાહેર ઘા તમે કાઢ્યા અને આ કોમ પડી ગયો મુકો લાય ઘેર જવા છે તાપ આ ગરમી છે ને આ તો વાત સાચી સરપંચ પણ આ અમારે બધું વાયેલું હતી બાકી એનું વળતર તો અત્યારે હાલતું છે નહીં આલે એનું હા એનું હોનું વર્તાવ વાળ્યા ના હોય એનું કશું કોઈ ના હોય હું એવું હોય એ તો બધું આમ લખાઈ ગયું ને પટી ગયું સર્વ થઈ ગયું ને તમારું જીવ તમારા આમ પૈસા જે પેલા સહી કરવા બોલાવે ને ખાલી જવાનું અત્યારે કશું ના હોય અત્યારે કશું કોઈ ના હોય એમ ના ભાગી નાખ્યું અમારે એ ભાગી નાખ્યું બધું પટી ગયું એમ એવું હોય તાન માતા ખાતર બાતર કેટલું નાખેલું હતું બધું બરબાદ થયું. અને આ એ વાત સાચી વાત તો શું કહું છું, કાકા, હું એવું આયો કહું. સરપંચ જે હોય હા? તને હા એ પૈસા સહી કરે તાણ ચાલશે ને સહી કરે તો આનું પૈસા મળશે રામ આપણે આમ બોલ્યા ગાન લઈ લો કશું હાથમાં નહીં આમ હવે તે લઈ લઈએ આપણે તો ના. અને અમુક કોઈ વાવતા વાવતા નહીં ભાવ હારું હા હો? યાર અમે જઈએ આ પાવ તમે વાવો તો ખર્ચો માથા પર પાવ હા નહીં વાગીએ ચાલો આપણે વાવો તો સારું વધો નહીં પણ કે મારા વળતર મારે જ મળવાનું